આહારની સંહિતા છે કે કથા 7 દિવસ સાંભળીએ ત્યારે આહાર કઈ પ્રકારનો લેવો એ ભાગવતનો આગ્રહ છે. પણ ચલો દેશ કાલ પ્રમાણે આપણે એની અંદર થોડીક લિબર્ટી લઈએ, થોડીક છૂટ લઈએ, સગવડીયો ધર્મ પાળીએ. આપણે બધા સગવડિયા ધર્મીઓ છીએ ને, બધા સગવડ જોઈએ. ઉપવાસમાં આપણને તો ફરાળી ભેળ, ફરાળી ઢોસા, ફરાળી ચાઇનીઝ ભેળ, દુનિયામાં ક્યાંય ફરાળી ચાઇનીઝ ભેળ હોતી હશે? આપણે ગુજરાતીઓ ખાય એટલે આપણે ધર્મ પાળી, પણ કેવો સગવડિયો. આહારની પણ સંહિતા છે, પણ ચાલો એમાં આપણે થોડીક છૂટછાટ લઈએ. પણ એવો આહાર ગ્રહણ કરવો હિતાવ છે શ્રોતાઓ માટે કે કથા શ્રવણ દરમિયાન કોઈ પણ પ્રકારનું વિઘ્ન ઊભું ન કરે. એવો આહાર લેવો હિતાવ છે. પછી એવો ભારે ભારે તમે ખોરાક લઈ લો, પછી અહીંયા વટાતા હો, આમથી આમ ને તેમથી તેમ ને, પેટ દુખે ને, માથું દુખે ને, ગેસ થઈ ગયો ને, આમ થઈ ગયો. હા, એટલે માપે માપે બધું માપે માપે શોભે. ગામડાઓમાં છે ને ખાવાનું માપ ન હોય. બધા શહેરી લોકો બધું માપે માપે ગણી ગણીને કેલેરી ખાતા હોય, પણ ગામડાઓમાં ખાવા પીવાનું માપ ન હોય. ઈ તો લાડવે લાડવા, લાડવે લાડવા, ભજીએ ભજીયા. હા, ભજીયાનું અંગ્રેજી બહુ સરસ થાય. તમે સાંભળ્યું ભજીયાનું અંગ્રેજી કોઈ દી? વર્ષીપિયા. ભજવું એટલે વર્ષિપ, બરાબર? તો ભજીયા વર્ષીપિયા. હા, ઘણા ના અંગ્રેજી થાય. ખીચડીનું અંગ્રેજી સાંભળ્યું? હોચપોચ. હોચપોચ, ખીચડીનું અંગ્રેજી હોચપોચ થાય. પાણીપુરી વોટર બોલ્સ. તો ગામડાઓમાં ખાવા પીવાનું માપ ન હોય ને. એક ગામડાનો એક એવો જટો, નામ જ જટો, દિવસની 1 ટંક 3 ટંક જમવાનું હોય, ટંકની 100 રોટલી ખાઈ જાય. સવારે 100 રોટલી, બપોરે 100 રોટલી, રાત્રે 100 રોટલી. 100 ટંક થાય, ટાણું થાય જમવાનું ને 100 રોટલી એને હાજર કરવી પડે. અને ગામડાઓમાં પહેલાના સમયમાં ઓલા સાચા જાનવરો વાળા સર્કસ આવતા, બરાબર? હાથી સાચો હોય, સિંહ સાચો હોય, વાઘ ને દીપડા ને, એવો સર્કસ. તો એક સર્કસ આવે તો ગામડામાં મહિના મહિના 2-2 મહિના રહે.